હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારીના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ સી, છત્તીસગઢ. 2. ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું કરોડમાં? જવાબ બી, 26.93. મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે? જવાબ સી, મિશન મંગલમ યોજના. 4. ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી ઊંચું જોવા મળે છે? જવાબ સી, કેરલા. 5. અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલાવવામાં આવી? જવાબ એ, મા અન્નપૂર્ણા યોજના. 6. યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે? જવાબ બી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. 7. બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંસ્થા? એ, રોજગાર વિનિમય કેન્દ્ર. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. સમજાવો. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જે કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતા હોય તો તે સાપેક્ષ ગરીબી કહેવાય. દાખલા તરીકે ધારો કે 3 વ્યક્તિઓની આવક નીચે મુજબ છે. એ 50,000, બી 25,000, સી 10,000. ત્રણેય વ્યક્તિની આવક અલગ અલગ છે, પરંતુ બીને ધ્યાનમાં લેતા સીની આવક તેનાથી ઓછી છે, તેથી તે ગરીબ ગણાય, પરંતુ એની આવક તેનાથી વધારે છે, તેથી તે ગરીબ નથી. જો એને ધ્યાનમાં લેતા બી અને સી બંનેની આવક એની સરખામણીમાં ઓછી છે, તેથી બંને ગરીબ કહેવાય. આમ ધોરણ બદલાય તો સાપેક્ષ ગરીબીનું પ્રમાણ બદલાય છે, કેમ કે સાપેક્ષ ગરીબી બે વ્યક્તિની આવકની સરખામણી દ્વારા નક્કી થાય છે. નિરપેક્ષ ગરીબી સમાજના લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતવાળી વસ્તુઓ કે સેવાઓ જેવી કે ખોરાક, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, વસવાટ, તબીબી સારવાર, શિક્ષણ વગેરેનું લઘુત્તમ ધોરણે પ્રાપ્ત કરી શકવાની શક્તિ ધરાવતા ન હોય તે વ્યક્તિઓને નિરપેક્ષ ગરીબ કહેવાય. 2. એગ્રો બિઝનેસ પોલિસી તથા ઈ નામ વિશે જણાવો. એગ્રો બિઝનેસ પોલિસી આ યોજના દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે. એગ્રો બિઝનેસ પોલિસી અન્વયે રાજ્ય સરકાર પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાયરૂપ થવા આ યોજનામાં અમલમાં મૂકી છે. આથી એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકો માટે રોજગારી ઊભી કરવાની ગરીબીમાં ઘટાડો થાય છે. ઈ નામ યોજના આ યોજના દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અન્વયે ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે, જેમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદનોની સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનોની બોલી લગાવી શકે છે. આ યોજનાને કારણે વચેટિયાઓ, દલાલોને કારણે થતા નુકસાનથી ખેડૂતોને બચાવી શકાય. એટલું જ નહીં, તેમને વધારે વળતર પણ મળે છે અને હરીફાઈને કારણે પણ વધુ આર્થિક લાભ મળી શકે છે. 3. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. જવાબ. દેશમાં ગરીબી નિર્મૂલન કરવાના ઉપાયો દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ ગરીબોને મળે તે હેતુથી રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. બેરોજગારીની સમસ્યા હળવી કરી ગરીબી ઘટાડવાનો પ્રયત્ન કરેલ છે. તે પૈકી મનરેગા એક કાર્યક્રમ છે. મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના. મનરેગા રોજગારલક્ષી કાર્યક્રમ છે, જેમાં આપણા ગામમાં આપણું કામ, સાથે મળે છે વ્યાજબી દામ જેવા સૂત્ર સાથેથી લોકપ્રિય યોજના ગણાય છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબોના 18 વર્ષથી ઉપરના હોય, શારીરિક શ્રમ કરી શકે તેમ હોય, તેમજ બિનકુશળ શ્રમ કરવા ઈચ્છા ધરાવતા હોય તેવા દરેક કુટુંબી જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવી. સરકારે નક્કી કરેલ વેતન દર દૈનિક વેતન આપવામાં આવે છે. જે કામ માગ્યા પછી કામ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ જાય તો નિયમ પ્રમાણે બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. આ યોજના અન્વયે ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બનાવવા, વ્યક્તિગત કૂવા, જમીન સમતલ બનાવવાના કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો,
ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવાનું, મરઘા બતકા માટેના શેડ, માછલી સુકવણી યાર્ડ, કેનાલ સફાઈ, જળ સંગ્રહ કાર્યો, રસ્તાના વનીકરણ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે. આ યોજના દ્વારા પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંયધરી આપી ગરીબી રેખાથી નીચી જીવતા લોકોનું જીવન સ્તર ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. 4. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? ઔદ્યોગિક ક્ષેત્રે આવતા પરિવર્તનને લીધે વ્યક્તિઓનું ટૂંકા ગાળા કે લાંબા ગાળા માટે કામ વગર બેસી રહેવું પડે તેવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. 5. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો અથવા શ્રમનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વિશે નોંધ લખો. જવાબ: વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર, ધંધા, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે સ્થળાંતર થાય તેને શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહે છે. દેશના બુદ્ધિ ધનનું શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્તિ માટે વિદેશમાં વધુ આવક, વધુ સગવડો કે વધુ સારી નોકરી મેળવવા અર્થે બહિર્ગમન થાય છે, જે બુદ્ધિ ધનનું સ્થળાંતર દર્શાવે છે. આ બહિર્ગમન સામાજિક મોભો ગણવાને કારણે હમણાં તેનું આકર્ષણ વધારે જોવા મળે છે. આવા સ્થળાંતરને કારણે અને સ્થાયી થવાના વલણને કારણે આપણા દેશમાં વૃદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ જણાય છે. આથી દેશના સર્વાંગી વિકાસને અસર થાય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ અપનાવવાથી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્તિથી અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું નિર્માણ થયું છે. આથી કુશળ અને માહિતી તકનીક, સંદેશા વ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનિકલ કમ્પ્યુટર ક્ષેત્રે કે દાક્તરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા મેળવવાની માંગ વધી છે. આવા તજજ્ઞો કે કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓને આકર્ષવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોભામણી યુક્તિ, પ્રયુક્તિ કે રીત રસમો આજમાવવામાં આવે છે. ઔદ્યોગિક એકમો પણ હરીફાઈમાં ટકી રહેવા પોતાના કર્મચારીઓને અત્યાધુનિક લાયકાત, જ્ઞાન કે કૌશલ્ય પ્રાપ્ત કરવા વિદેશ મોકલે છે. આ બહિર્ગમનને કારણે દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક મળે છે. આથી વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા હળવી બને છે. બેરોજગારીના કારણો જણાવો. ભારતમાં બેરોજગારીની સમસ્યા માટે મુખ્ય જવાબદાર કારણ વસ્તીમાં વધારો, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા, જોખમનું પ્રમાણ વધારે હોવાથી કૃષિ વ્યવસ્થામાં ઓછો રસ, ખેતી સિવાયની વ્યવસ્થાઓમાં રોજગારીનો અભાવ, સિંચાઈની અપૂરતી સગવડો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં રોજગારી, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની ગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, બચત વૃત્તિ ઓછી, મૂડી સર્જન દરમાં ઘટાડો, નવા ધંધા ઉદ્યોગમાં રોકાણનો અભાવ, અન્ય વ્યવસાયો ઉદ્યોગ શરૂ કરવાના સાહસોનો અભાવ, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર વગેરે છે. બેરોજગારીની અસરો જણાવો. બેરોજગારીની અર્થતંત્ર પર અને સામાજિક દ્રષ્ટિએ વિપરીત અસર થાય છે, જે નીચે મુજબ છે. ગરીબીનું કારણ બેરોજગારી છે. ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો છે. આ સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં તેઓના શિક્ષણ વિશેના રસ રુચિ અભિગમમાં ઘટાડો કરે છે. તેમની સામાજિક માનસિક સ્થિતિ પર વિપરીત અસર કરે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ બેકાર યુવાન હતાશ, નિરાશ બને છે. લાંબા સમય સુધી બેકાર રહેતો યુવક અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓ જેવી કે માદક દ્રવ્યોની હેરાફેરી, ગેરકાનૂની વ્યવસાયો, ચોરી, લૂંટફાટ, ખંડણી, વસૂલાત વગેરે ગુનાહિત કૃત્યો કરવા મજબૂર બને છે. સામાજિક આર્થિક અસમાનતામાં વધારો થાય છે. વર્ગભેદ સર્જાય, જીવન ધોરણ નીચું જાય, બેકારી સાથે ભાવવૃદ્ધિ થાય તો ગરીબ અને બેકાર વ્યક્તિઓની સ્થિતિ કપરી અને દયાજનક બને છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણ જણાવો. જવાબ. સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વગેરે લઘુત્તમ ધોરણે પ્રાપ્ત કરી શકવાની શક્તિ ધરાવતા ન હોય તે લોકોમાં વ્યાપક કે દારૂણ ગરીબી છે તેમ કહેવાય. એવી સ્થિતિમાં રહેતી વ્યક્તિને સમાજમાં ગરીબ કહેવાય. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. વ્યક્તિએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે વપરાશ ખર્ચનું કે આવકનું લઘુત્તમ મૂલ્ય નક્કી કરવું પડે, જેને ગરીબી રેખા કહે છે. આ ગરીબી રેખા કરતાં નીચે જીવતા BPL બિલો પોવર્ટી લાઇન લોકોમાં નીચે મુજબના લક્ષણો હોય તો તે ગરીબ ગણાય. તે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેઠાણ માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થતી હોય, તેની મજબૂરીથી ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ
કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, સામાન્ય રીતે તે નિરક્ષર હોય. 2. ભારતમાં ગરીબીનું વર્ણન કરો. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્ર માથાદીઠ માસિક વપરાશથી ખર્ચ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. આ નવા માપદંડ મુજબ ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડ અને ગરીબીની પ્રમાણ કુલ વસ્તીમાં 81.9% થવા પામ્યું. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $1.90 નક્કી કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે, જે મુજબ 1% લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ ગરીબ છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા વગેરે રાજ્યમાં જોવા મળે છે. 3. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. માર્ચ 2023 અથવા ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, તે માટેના જવાબદાર કારણો તમે ક્યાં ગણો છો? જવાબ. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારો કરતાં ગરીબી વધારે જોવા મળે છે, જેના કારણો નીચે મુજબ છે. ખેતી ક્ષેત્રે અપૂરતો વિકાસ અને સિંચાઈની સગવડો અપૂરતી છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્રે રોજગારીનું જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય તથા તાલીમનો અભાવ છે. ગ્રામીણ ક્ષેત્રે રૂઢિઓ, પરંપરાઓ, જ્ઞાતિ પ્રથા વગેરેને કારણે બિન ઉત્પાદકી ખર્ચાઓ વધારે છે. ગ્રામીણ ક્ષેત્રે નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી તેઓ શોષણ, અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારની યોજનાઓની માહિતી ન મળવાથી લાભ મેળવી શકતા નથી. ખાદ્ય પાકોના ભોગે રોકડિયા પાકોનું ઉત્પાદન વધતા અનાજ કઠોળની અછતને કારણે ભાવોમાં વધારો થયો છે. આર્થિક નીતિઓ તૈયાર કરવામાં સામાન્ય માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોને ધ્યાનમાં લેવાની નથી. આર્થિક સુધારાઓનો અમલ થતાં ગ્રામીણ ક્ષેત્રે કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો પડી ભાંગ્યા. ગ્રામીણ લોકોની ખેતીની આવક ઘટી. લોકો રોજગારી માટે શહેરમાં સ્થળાંતર કરવા લાગ્યા. ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, જેઓ કુપોષણ અને વિવિધ રોગોના ભોગ બન્યા. ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું, પરંતુ ગ્રામીણ ક્ષેત્રે ટેકનિકલ અદ્યતન જ્ઞાનના અભાવે અર્ધકુશળ કે અકુશળ કારીગરો બેરોજગાર થયા અને આવકમાં ઘટાડો થયો. ગ્રામીણ ક્ષેત્રે હાથશાળ ઉદ્યોગો, પરંપરાગત વ્યવસાયો, હસ્તકલા, કારીગરી, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા. બેકારીમાં વધારો થયો. તદુપરાંત વસ્તી વૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો. આથી સરેરાશ આયુષ્યમાં વધારો થયો. એક બાજુ શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધતા બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરી વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવોમાં વધારો થયો. લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થતાં જીવન ધોરણ નીચું ગયું અને ગરીબીમાં વધારો થયો છે. 4. સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારના કાર્યક્રમો જણાવો અથવા સામાજિક સલામતી કાર્યક્રમ વિશે જણાવો. આયોજન દરમિયાન વિકાસના લાભની ગણતરી ગરીબોની તરફેણમાં વહેંચાણી થાય તે માટે તેમજ સમાજના બાળકો, વૃદ્ધો, મહિલાઓ સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય તેવી સામાજિક કલ્યાણ યોજનાઓ સરકારે જાહેર કરી. તેના દ્વારા તેમની આર્થિક નબળી સ્થિતિ અને જીવનની નીચી ગુણવત્તાને સુધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ માટે અમલમાં મુકાયેલા મહત્ત્વના કાર્યક્રમો નીચે મુજબ છે. રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના. આ યોજના 15મી ઓગસ્ટ 1995ના રોજ શરૂ કરવામાં આવી. આ યોજનાનો હેતુ વૃદ્ધ અને અનાથ તેમજ ગુજરાન ચલાવનારી મુખ્ય વ્યક્તિ ગુમાવનાર કુટુંબને સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ યોજના અંતર્ગત 2 લાભો પૂરા પાડવાની જોગવાઈ છે. રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચેના ગ્રામીણ ગરીબ જેની ઉંમર 65 વર્ષથી વધુ હોય અને આવકનું કોઈ નિયમિત સાધન ન હોય અથવા કુટુંબીજનો પાસેથી એને કોઈ નાણાકીય મદદ મળી શકે તેમ ન હોય તેવી વૃદ્ધ વ્યક્તિને સરકાર પેન્શન આપે છે. પેન્શનની રકમ 75 રૂપિયા પ્રતિ માસ હોય છે. કેટલાક રાજ્યો આમાં વધુ નાણાં ઉમેરી રકમ વધારી શકે છે. આ રકમ ઓછામાં ઓછી 6 મહિનામાં એક વખત રોકડેથી અથવા બેંક ખાતા દ્વારા ચૂકવણી પડે છે. રાષ્ટ્રીય કુટુંબ લાભ યોજના.
આ યોજના હેઠળ ગરીબી રેખા નીચેના ગરીબ વ્યક્તિ કે જેની ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચેની હોય અને જે કુટુંબમાં ગુજરાન ચલાવનારી વ્યક્તિ હોય અને તેનું આકસ્મિક અવસાન થાય તો આવા કુટુંબોને નાણાકીય સુરક્ષા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તેમાં કુટુંબની ગુજરાન ચલાવતી વ્યક્તિનું આવા અવસાન થાય તો કુટુંબને 10,000નું અનુદાન આપવામાં આવે છે. આ રકમ બેંક ખાતા દ્વારા ચૂકવવામાં આવે છે. સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના. આ યોજના 14 જુલાઈ 2003થી અમલમાં મુકાઈ, જેની જાહેરાત 2003-04ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે આરોગ્યની સુવિધા ઊભી કરવાનો ભાગરૂપે 18 થી 60 વર્ષના લોકોને વીમાની રકમ આપવાની છે. આ યોજનામાં વીમાની રકમ 10,000 સુધીની હશે. ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાને કારણે તેમજ વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકતો નથી. આથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. હજુ ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા જેવા રાજ્યોમાં જોવા મળે છે. UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% એટલે કે 36.93 કરોડ જેટલું છે. આથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. જેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. ગરીબીનું નિવારણ કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગ્રામ અને શહેરી વિસ્તારના લોકોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ મળે અને રોજગારી દ્વારા તેમની આવકમાં વધારો થાય તે માટે ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાર્યક્રમોને 5 વિભાગમાં વહેંચી શકાય: વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો, સ્વરોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો, શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો. હાલમાં 5 ક્ષેત્રમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો અમલ થયો છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ નીચે મુજબ છે. કૃષિ ક્ષેત્રે કેટલીક યોજનાઓ દ્વારા રોજગારી મેળવી આવક મેળવી ગરીબીની સ્થિતિ સુધારવાના પ્રયત્નો થયા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના વગેરે યોજનાઓ અમલમાં મૂકી છે, જેથી કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા, જેથી ખેડૂત ખેત વ્યવસાયમાં જોડાઈ રહે. ગ્રામોદયથી ભારત ઉદય જેવા કાર્યક્રમોમાં અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયત્નો રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાના પ્રયાસો દેશની કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યા છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અન્વયે ગ્રામીણ ક્ષેત્ર કોઈપણ જાતના અવરોધ વિના 24/7 સતત વીજળી મળ રહે તેમજ સૌર ઉર્જા કે સોલાર ટેકનિક સાધનો માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવામાં જુદા જુદા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચામાં ઘટાડો કરવામાં આવે છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે ગ્રામ વિસ્તારમાં સડક અને અન્ય ગ્રામ પંચાયતો દ્વારા કાર્યો કરી રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. માં અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને BPL કુટુંબોને કુટુંબ દીઠ પ્રતિ માસ 35 કિગ્રા અનાજ મફત આપવું. ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારજનોએ સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિગ્રા અનાજ, જેમાં ઘઉં ₹2, ચોખા ₹3 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. આમ અન્ન સુરક્ષાલક્ષી અનાજ પાછળ થતો ખર્ચ બચે છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અન્વયે સંસદ સભ્ય દ્વારા પોતાના મત વિસ્તારમાં દત્તક લીધેલા ગામોને અદ્યતન સુવિધાસભર આદર્શ ગામની રચના કરવામાં આવે છે. તેમજ ગામમાં રોજગારીની તકો ઊભી કરી માનવ વિકાસમાં વધારો કરવાનો હેતુ છે. 2. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે થતા ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમો હેઠળ સરકારે લીધેલા પગલાઓની ચર્ચા કરો.
જવાબ: દેશમાં સરકારે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ વિસ્તારના લોકોની સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે ઉદ્દેશ્યથી તથા રોજગારીની તકો પૂરી પાડી આવક વૃદ્ધિ કરી ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે પૈકી 2 કાર્યક્રમોની ચર્ચા કરીશું. કૃષિ ક્ષેત્રે સરકારે લીધેલા પગલાં. કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા વિવિધ ક્ષેત્રોમાં જોડાઈને રોજગાર મેળવે, આવક મેળવે અને તેની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને ગરીબી દૂર થઈ શકે તે માટેની નીચેની યોજનાઓ સરકારે અમલમાં મૂકી. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. રાષ્ટ્રીય ખેત યોજના પ્રમાણે ખેતીમાં વૃદ્ધિ દર વધે, ખેતી સંલગ્ન વિભાગોનો વિકાસ થાય, સિંચાઈની સગવડો વધે, જમીન અને સિંચાઈ નીચે આવરી લેવા ટપક સિંચાઈ, પ્રત્યેક ખેતને પાણી માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ, ખેત તલાવડી વગેરેની વ્યવસ્થા કરવી જેવા અનેક પગલાં ભર્યા છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના પ્રમાણે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને નુકસાનમાં આર્થિક સહાય, વળતર, ટેકાના ભાવ ખરીદીમાં બોનસ વગેરે પગલાં ભર્યા છે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ યોજના પ્રમાણે પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલ માળખું સુધારવું, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર નિયંત્રણ વગેરે કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનીકરણ, નહેરની લાઇનિંગમાં બનાવી ઝાડ છોડ લગાડવા જેવા વનીકરણ અને ચેકડેમને પુનરુદ્ધારના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓ. આ યોજના પ્રમાણે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ, પશુપાલન, ખાતર સંગ્રહની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારના સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે અસરકારક પગલાં ભર્યા છે. ગુજરાત સરકારે ગરીબી નિવારણ માટે છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપી છે. 3. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો અથવા ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ સમજાવ વિશેની સમજૂતી આપો. ભારતીય અર્થતંત્રનું હૃદય ગામડામાં છે. આથી ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ થઈ શકશે. વર્તમાન સરકારે આથી ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગામોદ્ધાર દ્વારા દેશની વિકાસ કરવાના વિચારોને અમલમાં મૂક્યો છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોના વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે, જે નીચે મુજબ છે. સરકાર દ્વારા આવકની અસમાનતા દૂર કરવી માટે એક બાજુ પનિકોની વપરાશની ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની અને ભોગવિલાસની ચીજવસ્તુઓ કે સેવાઓ પર તથા તેમની આવક પર ઊંચા કરવેરા ઉઘરાવવામાં આવે છે. બીજી બાજુ ગરીબલક્ષી ચીજવસ્તુઓ જે જાહેર વિતરણની પ્રણાલી અને વાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં વાજબી ભાવે પૂરી પાડી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. તદુપરાંત ધનિક વર્ગની વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ઘટાડી અને તે ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજ વસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકાર કર્યા છે. આથી ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને છેવટે તેમની આવકો વધે તો તેમનું જીવન ધોરણ સુધારી શકાય છે. ગરીબી નાબૂદી માટે ખેતી ક્ષેત્રે પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓ દ્વારા ગ્રામીણ ક્ષેત્રના ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, સડક, આંતર સુવિધાયુક્ત માળખામાં સુધારા કર્યા છે. પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, સિંચાઈ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સુધારા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર તેમજ ટ્રેક્ટરની સગવડો માટે બેંકો લોનનું ધિરાણ સસ્તું કરી ગ્રામોદ્ધારનોના અનેક વિવિધ મહત્વાકાંક્ષી પગલાઓ સરકારે ભર્યા છે. આથી શહેર તરફના સ્થળાંતરમાં ઘટાડો કરી શકાય. મહિલા સશક્તિકરણ તથા તેમને આર્થિક રીતે પગભર કરવા સખી મંડળો કે સ્વસહાય કેન્દ્રો દ્વારા સ્વરોજગારી ઊભી કરવાના પ્રયત્ન સરકારે કર્યા છે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરી ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સગવડ વધારવામાં આવી છે. 4. બેરોજગારી ઘટાડવાના પ્રયાસો
પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તાર સમજાવો અથવા બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 8 ઉપાયો વિસ્તૃત સમજાવો. બેરોજગારી ઘટાડવાની સરકારી યોજના અને કાર્યક્રમોની ગરીબી નિવારણ કાર્યક્રમો એક જ છે, કેમ કે ગરીબીનું કારણ બેરોજગારી છે. બેરોજગારી દૂર થતાં ગરીબી આપોઆપ દૂર થાય છે. આથી બેરોજગાર ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારે અસરકારક ઉપાયો લીધા છે, જે નીચે મુજબ છે. ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક 10% જેટલો ઊંચો લક્ષ્યાંક નક્કી કરવામાં આવે તો તે સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવામાં આવે છે, જેમ કે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણનું પ્રમાણ વધારી રોજગારીની તકોમાં વધારો થઈ શકે. અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગો સાથે તમામ વિભાગોમાં અને પ્રદેશોમાં ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ઊભા કરવા જોઈએ. આ માટે સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજનાઓ દ્વારા આર્થિક સહાય, શિક્ષણ, તાલીમના કેન્દ્રો શરૂ કરવા છે. શ્રમ પ્રધાન ઉત્પાદનમાં પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગ, ગામડાના ઉદ્યોગો, હાથશાળ અને હસ્તકલા કામગીરી જેવા હુન્નર ઉદ્યોગોનો વિકાસ થઈ શકે છે. આ માટે સરકારે પ્રોત્સાહક નીતિઓ અમલમાં મૂકી છે. ગ્રામીણ ક્ષેત્રે કૃષિ સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરોમાં એકથી વધુ પાક લેવાની પદ્ધતિ વિકસાવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજની સગવડો ઉપલબ્ધ કરાવી, નાની મોટી સિંચાઈ યોજના, ડેમો, ચેકડેમ, જળાશયો, નહેરો, ટ્યુબવેલ, બંધો, સડકોના બાંધકામની પ્રવૃત્તિ, ખેતી સંલગ્ન પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, પશુપાલન, ડેરી ઉદ્યોગ, વનીકરણ કાર્યક્રમો વગેરે દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડી રોકાણથી વધુ લોકોને રોજગારી ઊભી કરી શકાય છે. કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર આધારિત ખેતી, સૂકી ખેતી અને બહુલક્ષી પાક પદ્ધતિ, શાકભાજી, ફળોની ખેતી તરફ વધુ ધ્યાન આપી પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી ગ્રામીણ ક્ષેત્ર રોજગારીની તકો વધે. આથી જાહેર શહેર તરફ સ્થળાંતરના પ્રમાણ ઘટાડી શકાય. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેમનામાં કૌશલ્યનો વિકાસ કરવા અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી જોઈએ. આ માટે વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવવી, શાળા કોલેજમાં અભ્યાસક્રમોનો સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાત મુજબ હેરફેર કરવા, યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપવાથી ઉત્પાદકતામાં વધારો થશે. અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. મળીશું હવે આપણે એક નવા સ્વાધ્યાય અને તેના ઉત્તર સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.